નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે વાર્ષિક પરીક્ષા 2026 ધોરણ 11 વિભાગ બી ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈને આવી ગયા છીએ. બરાબર, આઈએમપી ક્વેશ્ચન વિથ સોલ્યુશન. બરાબર, એટલે કે સોલ્યુશન તમારે શક્ય નથી, પરંતુ તમારે પ્રકરણ મુજબ આઈએમપી દાખલા હું તમને આપવાનો છું બોર્ડ પદ્ધતિ મુજબ. બરાબર, 100% તૈયારી સાથે તમને મળી જશે. વિડીયોમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જોઈ લઈએ. વિભાગ બીનો અહીં પહેલું જ ક્વેશ્ચન તમને મળશે કે ઉપગણોની યાદી બનાવો. આવો એક ક્વેશ્ચન તમારે આવશે વિદ્યાર્થી મિત્રો, કે આવો એક હશે, ઉપગણ લખેલા હશે, તો આવો તમારે ક્વેશ્ચન પેપરમાં જોવા મળશે કે ઉપગણોની યાદી બનાવો. બરાબર, આ વિદ્યાર્થી મિત્રો 7 થી 8 પેપરો જોયા પછી જેમાં વધારે 2 થી 3 વાર પૂછાયેલો ક્વેશ્ચન છે આ. બરાબર, તો એ ક્વેશ્ચન અહીંયા લીધેલા છે. બરાબર, 2 થી 3 વાર આગળ પૂછાઈ ગયેલા હોય એવા ક્વેશ્ચન છે, એટલા માટે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા બતાવવામાં આવે છે. તો આ એક ક્વેશ્ચન તૈયાર કરી નાખજો. ત્યાર પછી અહીં તમારે છે, જો એ બરાબર તમને છગડિયા કૌંસમાં 1 થી 6 લખીને આપ્યા છે. ત્યાર પછી આર બરાબર એ પાછો અંદર કૌંસ એ અને બી, જ્યાં એ અને બી બિલોંગ્સ ટુ એ બી એ વડે વિભાજ્ય છે થાય તે રીતે સંબંધ આરથી આર એ પર વ્યાખ્યાયિત છે. તો અહીં તમારે કીધું છે કે આર એ યાદીની રીતે લખો, આરનો પ્રદેશ મેળવો, આરનો વિસ્તાર મેળવો. બરાબર, તો આ પણ તમને આવડતો હશે વિદ્યાર્થી મિત્રો, તો આ પણ તમારે જોવાનું રહેશે. ત્યાર પછી આગળ આપણે વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો આગળ તમારે છે આ ક્વેશ્ચન તમારે પ્રકીર્ણન ચેપ્ટર નંબર 2 નો પ્રકીર્ણનનો ક્વેશ્ચન છે. બરાબર, જવાબ તમારે 1.21 જેવો આવતો હશે વિદ્યાર્થી મિત્રો, બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તો આ તમારે તૈયાર કરીને જવું. એફ ઓફ એક્સ બરાબર x² હોય તો 1.1 માઇનસ એફ 1 માઇનસ 1 શોધો. તો આ પણ તમારે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી છે, જો બે વર્તુળો સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ 60નો ખૂણો બનાવતા હોય અને 75ના ખૂણો આંતરે, તો તેમની ત્રિજ્યાઓ અને ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધો. ચેપ્ટર નંબર 3 નો 6. બરાબર, તો આ પણ તમને આવડતો હશે, 2 માર્ક્સમાં પૂછાય એવા દાખલા છે આગળના. બરાબર, સ્વાધ્યાય છે એ બધા જ 2 માર્ક્સમાં પૂછાય એવા છે. આના ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્યો શોધો. આવો એક દાખલો તમારે આવશે વિદ્યાર્થી મિત્રો, 110% ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્યો શોધો. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ લગભગ 2 વાર હું જોયું. બરાબર, 765 2 વાર પૂછાયું છે, તો આપણે આ 2 વાર હતું એટલે લઈ લીધું છે અહીંયા. તો આ પણ તમારે આવી શકે. ત્યાર પછી સંકર સંખ્યા માટે વ્યસ્ત શોધો. બરાબર, તો અહીં તમારે છે √5 + 3 આયોટા. બરાબર, તો આ પણ તમારે પૂછાઈ શકે, અથવા આના સિવાય પણ હું જે આપું છું એવા જ પેટર્નના તમારે બીજા દાખલા પેપરમાં હશે ને હશે. બરાબર, 15 ક્વેશ્ચન હું તમને આપવાનો છું. કેટલા? 15. તો 15માંથી વિદ્યાર્થી મિત્રો ઓલમોસ્ટ 8 થી 9 પેટર્ન તો હશે વિદ્યાર્થી મિત્રો, કે 8 થી 9 પેટર્નના દાખલા હોઈ શકે ને આમાંથી 5 થી 6 બેઠા દાખલા હોઈ શકે. તો ખાસ કરીને તૈયાર કરી દેજો. ત્યાર પછી અસમતાનો ઉકેલ શોધો. આવો પણ એક દાખલો હશે પેપરમાં. આ 1-2 વાર હતો એટલે એ આપણે મૂકી દીધું છે. બરાબર, 2 <= 3x - 4 <= 5. બરાબર, ત્યાર પછી છે અંકોનું પુનરાવર્તન કરો. અહીં વિદ્યાર્થી મિત્રો નંબર ભૂલ થઈ છે. બરાબર, 5 પછી 6 7 પછી 8 9 10 11 એમ છે. બરાબર, 4 વધારાના 3 અને 4 વધારાના લખાઈ ગયા છે. બરાબર, ત્યાર પછી અહીં છે અંકોનું પુનરાવર્તન કરી શકાય તો 1 2 અને 6 વડે 3 અંકોની કેટલી યુગ્મ સંખ્યાઓ મળે. ત્યાર પછી સમગુણોત્તર શ્રેણીમાં 5/2 4/5 અને 5/8નું 20મું પદ તથા nમું પદ તમારે શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી અહીં આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તૈયાર કરી લેજો. અહીં 10 નંબરનો ક્વેશ્ચન આપણે જોઈએ. હવે તો અહીં -3 અને -1 અને 4 અને -2 ને જોડતી રેખા અને x અક્ષ વચ્ચેના ખૂણા વચ્ચેનું માપ શોધો. ઓકે, તો આ પણ તમારે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો.
ત્યાર પછી કેન્દ્ર 0, 2 અને 2 ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ મેળવો. ત્યાર પછી અહીં છે તમારે 42 એટલે કે 12 નંબરનો ક્વેશ્ચન. ધારો કે એફ ઓફ એક્સ બરાબર 3 કન્ડિશનો આપેલી છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને એ બરાબર a માઇનસ bx બરાબર x લેસ દેન 1, 4 બરાબર x બરાબર 1, bx માઇનસ 4x એટલે કે x માઇનસ 1 બરાબર. તો લિમિટ x ઓફ a f ઓફ x બરાબર f બરાબર 1 f ઓફ 1. તો a અને b ની શક્ય કિંમતો શોધો. મોસ્ટ આઈએમપી દાખલો 28મો દાખલો છે મારા ખ્યાલથી બરાબર. સ્વાધ્યાય 12.2નો કે 1નો 28મો દાખલો છે બરાબર. તો આ પણ તમે ખાસ કરીને તૈયાર કરી લેજો. 28મો કે 29મો એવો કંઈ દાખલો હશે બરાબર, છેલ્લે છે નીચે. ત્યાર પછી છે અચળ a અને b માટે વિકલિત શોધો બરાબર. x માઇનસ a x માઇનસ b બરાબર. તો આ પણ તમારે શોધી લેવાનું વિદ્યાર્થી મિત્રો, આઈએમપી છે. ત્યાર પછી અહીં છે તમારી જો કોઈ ઘટના એની સંભાવના 2/11 હોય તો ઘટના a અને એની સંભાવના શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સિમ્પલ છે, 11માંથી 2 જાય તો 9 વધે તો 9/11. જવાબ સીધો 9/11 બરાબર. આનો તો જવાબ જ આપી દીધો લો તમને 9/11 બરાબર. આટલો સીધો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. તો આ તો તમને આવડી જવું જોઈએ. આવો પણ પૂછાઈ શકે ને આના સિવાય બીજું એક સંભાવના શોધો, એની સંભાવના પણ પૂછાઈ શકે બરાબર. ત્યાર પછી છે તમારે અહીં નીચેના પ્રશ્નનું અભિવ્યક્તિ વિતરણ કરો બરાબર. અહીંયા નીચે કપાઈ ગયું છે થોડું. અહીંયા શું છે x પ્લસ 1/x છે બરાબર અને એની 6 ઘાત છે બરાબર. ચેપ્ટર નંબર 7માંથી લીધેલા ક્વેશ્ચન છે બંને. આ બંનેમાંથી એક દાખલો મારા ખ્યાલથી આવો પૂછાઈ શકે બરાબર વિદ્યાર્થી મિત્રો. 2 માર્ક્સમાં આઈ થિંક પૂછાય એવું મને લાગતું હતું. તો હું અહીંયા લખ્યું છે 2 વાર પૂછાયું છે આગળ. 2/x માઇનસ x/2ની 5 ઘાત અને x અપોન x પ્લસ 1/x એની 6 ઘાત બરાબર. તો આટલું તમે તૈયાર કરીને જજો પેપરમાં. તો પણ એટલે આવા પ્રકારના દાખલા તમારે પૂછાઈ શકે બરાબર. તો ખાસ કરીને જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો બરાબર. અને આપણા 11મા ધોરણના વાર્ષિક 11મા ધોરણના ગ્રુપમાં જોડાયા ન હોય તો જોડાઈ જજો. ત્યાં તમને આવા દાખલા તમને 100% મળી જશે વિદ્યાર્થી મિત્રો બરાબર. અને આપણી વાર્ષિક પરીક્ષાનું જે પેપર છે એ લઈને આવીશું વિદ્યાર્થી મિત્રો. ત્યારે આપણે બતાવીશું તમને બરાબર આમાંથી કેટલું પૂછાયું છે. તો ચાલો આજના વિડીયો માટે આટલું રાખીએ છીએ. મળીશું ના વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર.